બીજા મુદ્દાની વાત કરીએ તો સુરતથી નીકળેલી વોટ સ્પેશિયલ ટ્રેનો શું બંગાળની રાજનીતિમાં ભૂકંપ લાવશે? હજારો બંગાળી શ્રમિકો જે વર્ષોથી સુરતમાં કામ કરે છે હવે વતન પરત ફરી રહ્યા છે, એક જ સંકલ્પની સાથે કે આ વખતે બદલાવ જોઈએ છે. ઉધના સ્ટેશન પરથી નીકળેલી 3 ટ્રેનો માત્ર મુસાફરો નહીં પરંતુ આશા, આક્રોશ અને અપેક્ષાઓ લઈને જઈ રહી છે. હવે મુદ્દો એ છે કે શું આ મતદારો બંગાળમાં ગેમ ચેન્જર સાબિત થશે? સત્તાપક્ષ કહે છે કે બંગાળમાં વિકાસ થઈ રહ્યો છે અને આ બધું માત્ર રાજકીય નેરેટિવ છે, જ્યારે વિપક્ષનો દાવો છે કે જો વિકાસ હોત તો લોકોને સુરત આવીને મજૂરી ન કરવી પડત. તો શું રોજગાર માટે બહાર ગયેલા લોકો હવે મત દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરશે? શું પરિવર્તન માત્ર નારો છે કે પછી વાસ્તવિકતા બનશે? વિશ્લેષકો માને છે કે માઇગ્રન્ટ વોટ બેંક સાયલેન્ટ ફેક્ટર બની શકે છે અને પરિણામોને અસર કરી શકે છે. આખરે સુરતની આ ટ્રેનો માત્ર ટ્રાન્સપોર્ટ નથી પરંતુ જનતાના મિજાજનું પ્રતિબિંબ પણ છે. હવે જોવું એ રહેશે કે આ મુસાફરી બંગાળની સત્તા બદલે છે કે નહીં. જવાબ મળશે માત્ર જ્યારે મત ગણતરીનો જે દિવસ આવશે તે દરમિયાન હવે ખબર પડશે કે હવે જે સુરતથી જે શ્રમિકો નીકળ્યા છે વોટ આપવા માટે તે લોકો હવે કેટલું પરિવર્તન લાવી રહ્યા છે. જ્યારે આ વખતે બંગાળમાં શાસન બદલવા માટે અમે મક્કમ છે તેવું મુસાફરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ઉધના રેલવે સ્ટેશન પર જે બંગાળી મુસાફરો છે તે લોકોમાં એક જ સૂર જોવા મળી રહ્યો છે કે આ વખતે બંગાળમાં બદલાવ જોશે. ત્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા સંજય ઇજાવા જોડાઈ ગયા છે. સંજયભાઈ, બંગાળમાં પરિવર્તન કે પછી પુનરાવર્તન શું લાગે છે? ના, હાલ તો જે વાતાવરણ જોઈ રહ્યા છે એની અંદર તો એવું દેખાઈ આવે છે બંગાળની અંદર પુનરાવર્તન થાય છે. પરિવર્તનનો તો વાતો ચાલી રહ્યા છે અને સુરતથી સ્પેશિયલ ટ્રેન દ્વારા વોટ કરવા માટે લોકોને લઈ જવા માટેનું એક કાવતરો પણ અત્યારે ચાલી રહ્યા છે. લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી, કારણ કે એક જ પોલિટિકલ પાર્ટી આ પ્રમાણે લોકોને સુવિધા આપી રહ્યા છે અને આ પ્રમાણે ટ્રેનો આપી રહ્યા છે, લોકોને ત્યાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ખર્ચો પોતાની રીતે ઉઠાવી રહ્યા છે. એટલે આ લેવલ પ્લેઇંગ ફિલ્ડ અહીંયા થતું નથી અને આની અંદર પણ કશે ને કશે એક જ પોલિટિકલ પાર્ટી કંઈક ને કંઈક ગેઇન કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યું દેખાઈ આવે છે. અને એસઆઈઆર થી થઈને જે થયેલા જે મુદ્દાઓ છે, એસઆઈઆરમાં જે લાખો લોકો 97 લાખ એટલે 1 કરોડ લોકોનું જે એસઆઈઆર માંથી નામ ગાયબ થઈ જવાનું અને એમાંથી પણ 27 લાખ લોકોને સસ્પિશિયસ નામની અંદર નાખીને એની અંદરમાં પણ કોઈ હિયરિંગ કરવું નથી. અને આ બધું જોતા એવું લાગી રહ્યા છે લોકો આ વખતે આ જે સત્તાધારી જે પાર્ટી કેન્દ્ર સરકારનો જે પાર્ટી છે એને મુંહતોડ જવાબ આપશે એવું અત્યારે લાગી રહ્યા છે. કારણ કે આ વોટ જે કપાવવાનો જે સિલસિલા છે એ ફક્ત બંગાળ પૂરતો નથી, એ આખા ઇન્ડિયામાં તમામ જગ્યા પર ચાલી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં પણ જે તાજેતરમાં જે થયેલા જે મનપાઓની ચૂંટણી છે એની અંદર પણ ઘણા લોકોને ચૂંટણીમાંથી વંચિત રાખવામાં આવ્યું છે. ઘણા લોકો અને જે ભાજપના કાર્યકર્તા તરીકે પણ જે કામ કરતા હોય લોકો અથવા સપોર્ટર તરીકે કામ કરતા લોકોને પણ એને કશે ને કશે એનું જે ફોર્મ ભરવાનું ના હોય અથવા એને સસ્પિશિયસ એક્ટિવિટીમાંથી એનું નામ નીકળી ગયું હોય એવું સિલસિલા પણ અત્યારે જોવા મળે છે. એટલે આ એસઆઈઆર ના કામગીરીમાં પણ અત્યારે ઘણી બધી ફરિયાદો ઉભી થઈ છે અને કોઈ શંકાઓ ઉભી થાય છે ભાઈ એસઆઈઆર ના જે કાર્યક્રમ જે થયું છે આટલું ઝડપથી અને આ ઓછા સમયમાં આવી રીતે કરવા માટેનું શું કારણ છે. આ પ્રમાણેનું પણ બધું લોકોની અંદર અત્યારે ડિસ્કશન ચાલી રહ્યા છે, ચર્ચા ચાલી રહ્યા છે. એટલે જોતા એવું લાગે છે આ વખતે પણ આ જે ભૂલ જે ભાજપા જે કરી રહ્યા છે એના મુંહતોડ જવાબ મળશે એવું મારું માનવું છે. સંજયભાઈ, તેવું પણ માનવામાં આવે છે કે આ વખતે બંગાળમાં ઇતિહાસનું સૌથી વધુ મતદાન થયું છે. તો દર વખતે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે જ્યારે વધારે વોટિંગ થતું હોય છે અથવા તો વધારે પ્રમાણમાં વોટિંગ થાય છે તો તે દરમિયાન સત્તા પલટો થાય જ છે. તો આ વખતે આપને શું લાગે છે કે જે પ્રમાણે વોટિંગ થયું છે એ વોટિંગ પરિવર્તન કરવાની દિશામાં છે કે પછી ત્યાંની જનતા એવું કહી રહી છે કે ભાજપ અમને નથી જોતી, અમને ખાલી માત્ર ને માત્ર મમતા બેનર્જીની જે સરકાર જોઈએ છે? આપને શું લાગે છે? એને વધારે માત્રામાં જે વોટિંગ થઈ ગયું છે 92% સમથિંગ જે વોટિંગ થઈ ગયું છે એ બતાવે છે. આંકડો એટલા માટે 92 સુધી પહોંચે છે કારણ કે 1 કરોડથી પણ લોકોને જે મતદાન યાદીમાંથી એનું નામ ઓછું થઈ ગયું છે. એટલે જયારે આવડી મોટી સંખ્યામાં જયારે નામ ઓછું થઈ જાય એટલે મતદાર યાદીમાં જે લિસ્ટમાં જે સમાવેશ થઈ ગયેલા લોકોનો આંકડા બહુ ખૂબ ઓછું છે. એટલે એના અંદરથી જેટલા લોકો વોટ કરવા આવ્યા છે એને ડિવાઈડ કરીને પર્સન્ટેજ કાઢતા હોય ત્યારે ઓલરેડી 1 કરોડ લોકોનો જે સંખ્યા છે બહાર નીકળી ગયા પછીનો જે આંકડાઓ આવે છે એટલે એકદમ હાઈએસ્ટ જ બતાવવાનું છે. બંગાળની સાથે જ્યાં જ્યાં મતદાન થયું છે ત્યાં બધીએ હાઈએસ્ટ બતાવે છે, કારણ કે તમિલનાડુમાં પણ હાઈએસ્ટ બતાવી રહ્યા છે અને કેરળામાં પણ હાઈએસ્ટ બતાવી રહ્યા છે. તો આમ જોવા જતા એવું લાગે છે જે નંબર ઓફ મત જે પડ્યા છે
એ ભૂતકાળના સરખામણીમાં વધારે નથી, કારણ કે 5-10 લાખનો ડિફરન્સ છે, વધારે કઈ ડિફરન્સ દેખાતું નથી. એટલા માટે જે હાઈએસ્ટ વોટિંગ થઈ ગયું એવો જે દાવો છે એ ખોટી રીતે કરવામાં આવ્યો છે, કારણ કે ઓલરેડી લિસ્ટમાંથી નામ ઓછું કરીને પછી જે હાઈએસ્ટ ની દાવો કરીએ છે એ તદ્દન ખોટું છે. અને એ હાલમાં ગુજરાતમાં પણ આ જ વસ્તુ જોવા મળે છે. લાખો લોકોને મતદાર યાદીમાંથી લિસ્ટ નીકળી ગયા પછી એવું બતાવવામાં આવે છે પછી લાસ્ટ ટાઈમ જેટલા જે મત થયા છે એટલા પણ આ વખતે પણ થયા છે. એટલે એ વસ્તુ ખોટું છે, કારણ કે નંબર ઓફ જે મતદાન છે એ સંખ્યા ઉપર આપણે નજર મારીએ તો એ દેખાઈ આવે છે. એટલા માટે પુનરાવર્તન થવાનું પૂરેપૂરી સંભાવના છે. અને સત્તાધારી પાર્ટીની સામે કોઈ આક્રોશ હોય અને લોકો જો મત કરવા માટે ઉમટી પડ્યા હોય છે એવું તો અત્યારે કશું દેખાઈ આવતું નથી. જી બિલકુલ સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.